સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજય રિયલ લાઈફના માસ્ટરથી રાજકારણના લિયો સુધીની ગર્જના કરી છે. નિહાળો વિશેષ અહેવાલ. આજે વાત કરીશું એક વિશેષ અહેવાલ સુપરસ્ટાર વિજય થલપતિ વિશે. દક્ષિણ ભારતીય સિનેમાનો એ એવો ચહેરો જેમના એક સ્મિત પર લાખો ચાહકો ફિદા છે, જેમની ફિલ્મો માત્ર મનોરંજન નથી પણ બોક્સ ઓફિસ પર આવતું તોફાન છે. એટલે કે જોસેફ વિજય ચંદ્રશેખર, જેમને દુનિયા આજે થલપતિ તરીકે ઓળખે છે. બાળ કલાકાર તરીકે શરૂઆત કરનાર વિજયે સંઘર્ષના દિવસો પણ જોયા છે, પણ તેઓ પૂવે ઉનક કાંગા ફિલ્મથી જે રફતાર પકડે તે આજ દિન સુધી અટકી નથી. ગિલ્લી, પોકિરી, તુપાકી, મેસલ્સ, લિયો જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપીને તેમણે સાબિત કર્યું છે કે તમિલ સિનેમાના અસલી કલેક્શન કિંગ તો તેઓ પોતે જ છે. તેમની સ્ટાઇલ, ડાન્સ અને ડાયલોગની ડિલિવરી સીધી જનતાના દિલમાં ઉતરી જાય છે. વિજય માત્ર પડદા પર જ અન્યાય સામે લડતા જોવા મળ્યા છે, પણ ખરા અર્થમાં મક્કલમ અયક્કમ વિજય મક્કલમ ઇયક્કમ દ્વારા વર્ષોથી સામાજિક સેવા કરતા આવ્યા છે. પૂર પીડિતોની મદદ હોય, તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું હોય કે ગરીબો માટે મફત ભોજનની વ્યવસ્થા કરવાની હોય, વિજય થલપતિ હંમેશા પોતાની કમાણીનો મોટો હિસ્સો સમાજને અર્પણ કરે છે. આ જ સેવાકીય ભાવનાઓ તેમને અભિનેતામાંથી નેતા બનવા માટે તે દિશામાં દોર્યા હતા. જ્યારે વિજયે પોતાની રાજકીય પાર્ટી તમિલગ વેટ્રી કઝગમ એટલે કે ટીવીકેની જાહેરાત કરી હતી, ત્યારે આખું તમિલનાડુ ગાજી ઉઠ્યું હતું. લોકો માટે તે માત્ર રાજકારણમાં પ્રવેશ નથી, પણ તે એક નવી આશાનો ઉદય છે. તેમની શિસ્ત, સ્પષ્ટ વક્તા હોવાની છબીના લીધે અને યુવાનોમાં પ્રચંડ લોકપ્રિય હોવાના લીધે તેમની રાજકીય સફરમાં ભવ્ય જીત પહેલેથી જ નક્કી થઈ હોય તેવું લાગી રહ્યું હતું. સિનેમાના સિંહાસન પર વિરાજમાન થયા પછી હવે વિજય થલપતિ જનતાના સેવક બનીને મેદાનમાં ઉતર્યા છે. તેમની આ સફર માત્ર સત્તા મેળવવા માટે નહીં પણ બદલાવ લાવવા માટે છે, કારણ કે તે હવે થલપતિનો અસલી ખેલ શરૂ થવાનો છે. આવનારા સમયની અંદર વિજય થલપતિ જ્યારે તમિલનાડુના મુખ્યમંત્રી બનશે અને ત્યાર પછી લોકો માટે જે કામો કરશે અને જનતાને જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવશે, તે સમય પણ એક વિશિષ્ટ સમય તરીકે જોવા મળશે.